નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ 5ના વિષય અંગ્રેજી અઠવાડિક પરીક્ષા કુલ ગુણ છે 25। 25માંથી 25 વિદ્યાર્થીને મેળવનાર નામ છે ધોરાજીયા ઝલક એન। બીજા ઘણા વિદ્યાર્થીઓને પણ અંગ્રેજીમાં 25માંથી 25 ગુણ આવ્યા છે, એમના નામ આ વિડીયોના અંતમાં આવશે। હવે જો આપણે ક્વેશ્ચન પહેલો આ પાઠને આધારિત પ્રશ્નોના જવાબ છે। તો પહેલો પ્રશ્ન એમ છે, હુ હેઝ એ બેટ? કોની પાસે બેટ હતું? તો ગોલુ હેઝ એ બેટ, ગોલુ પાસે બેટ હતું। બીજો પ્રશ્ન, હુ ઇઝ ગોલુ સિસ્ટર? ગોલુની બહેન કોણ છે? તો પિંકી, પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર, પિંકુ છે એ ગોલુની સિસ્ટર છે। પ્રશ્ન ત્રીજો, હુ ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ? તો કોણ ન્યૂઝ છે જે સમાચાર છે એ કોણ સાંભળી રહ્યું હતું? તો નેહાબેન ઇઝ લિસનિંગ ટુ ધ ન્યૂઝ, નેહાબેન છે એ સમાચાર સાંભળી રહ્યા હતા। ચોથો પ્રશ્ન, હુ આર પ્લેઇંગ ક્રિકેટ? તો ક્રિકેટ કોણ રમી રહ્યું હતું? તો ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, ગોલુ ને પિંકુ છે ક્રિકેટ રમી રહ્યા હતા। પ્રશ્ન પહેલો બી, નીચેના વાક્યો ખરા સમય ટ્રુ એટલે સાચું અને ખોટા સમય ફોલ્સ લખીને એ વાક્ય દર્શાવવાનું છે। પહેલું, નેહાબેન ઇઝ પિંકુઝ મધર, તો ઇઝ ટ્રુ, આ સાચું છે। બીજું, ધેર આર ઓરેન્જ ઇન ધ બાસ્કેટ, ત્યાં બાસ્કેટમાં ઓરેન્જ હતા, તો ફોલ્સ, આ વિધાન ખોટું છે। ત્રીજું, ધેર ઇઝ એ બલૂન મેન ઇન ધ પિક્ચર, તે પિક્ચરમાં બલૂન મેન ફુગ્ગાવાળો હતો, તો આ વિધાન સાચું છે। ચોથું, પિંકુ હેઝ એ બાસ્કેટ, પિંકુ પાસે બાસ્કેટ હતું, તો આ વિધાન ખોટું છે, ફોલ્સ। પાંચમું, રોહિતભાઈ હેઝ એ મેગેઝિન, રોહિતભાઈ પાસે મેગેઝિન હતી, આ વિધાન પણ ખોટું છે। હવે ક્વેશ્ચન 2 નીચેના ચિત્ર જોઈ તેના સ્પેલિંગ કૌંસમાંથી પસંદ કરી લખવાના છે। સ્પેલિંગ અહીંયા કૌંસમાં આપેલા જ છે। આપેલા ચિત્રો છે, પેલું એ કેનું છે? તો હોસ્પિટલનું છે, દવાખાનાનું, તો હોસ્પિટલ આપણે અહીંથી લખી નાખવાનું। પછી ગાર્ડન બગીચો છે, આ સ્કૂલનું છે અને આ ફાર્મનું છે। પ્રશ્ન બીજો બી, નીચે પૈકી ખાલી જગ્યા હેવ અને હેઝ વડે ઉપયોગ કરીને પૂરવાનું છે। તો આઈની સાથે હેવનું રૂપ આવે, તો પહેલામાં આવશે આઈ હેવ 2 ગ્લાસીસ, મારી પાસે 2 ગ્લાસ છે। બીજું, ટીના હેઝ એન ઓરેન્જ, ટીના પાસે ઓરેન્જ છે, સંતરા છે, નારંગી। હવે બી, હવે બીનો ત્રીજો આવશે, શીતલ હેઝ એ ન્યૂ ડ્રેસ, શીતલ પાસે નવો ડ્રેસ છે। ચોથું, યુ હેવ એ બ્લુ રિબન, તમારી પાસે બ્લુ રિબન છે। ટુ યુ હેવ બ્લુ રિબન, તમારી પાસે બ્લુ રિબન છે, બરાબર। એટલે યુ અને આઈની જે રૂપ છે એની સાથે હેવ આપણે, અને યુ પુરુષ એકવચન હોય એની સાથે હેઝ વપરાય છે। ક્વેશ્ચન 3 નીચે આપેલ જોડકું જોડો। એક્ઝામ્પલ તરીકે અહીં દેખાડ્યું છે, આપણે ટીચર છે તો એની સામે શું સ્કૂલ આવશે, તો ડૉક્ટરનું ક્યાં આવશે? હોસ્પિટલમાં। ફાર્મર ક્યાં આવશે? તો ફિલ્ડમાં, ખેતરમાં, બરાબર। ટેલર ક્યાં આવશે? એ શોપમાં। અને પોલીસમેન ક્યાં છે? એ પોલીસ સ્ટેશનમાં હશે। પ્રશ્ન ત્રીજો બી, નીચે ખાલી જગ્યા ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીને લખવાનું છે। હવે બહુવચન હશે ને ધેર આર આવશે, એક વચન હશે ને ધેર ઇઝ આવશે। જો ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ, એટલે જે છે એલિફન્ટ એક જ છે, બરોબર, તો એમાં ધેર ઇઝ આવ્યું। બહુવચન હશે, જો બુક્સ છે ને એટલે બહુવચન થયું, તો ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ, તો અહીંયા આર નું રૂપ આવશે। હવે અહીં જો ધેર આર એપલ્સ, બહુવચન આવ્યું, એપલ્સ ઇન ધ બાસ્કેટ, ઘણા બધા સફરજન બાસ્કેટમાં આપેલા છે। થોડોક નોઇસ પ્રોબ્લેમ છે, આપણે પણ ઇગ્નોર કરજો। પ્રશ્ન ચોથો નીચેના ચિત્ર જોઈ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો લેટર, પોસ્ટ બોક્સ, રેડ, પોસ્ટમાસ્ટર અને પોસ્ટ ઓફિસ છે। તો ધીસ ઇઝ એ પોસ્ટ ઓફિસ, આ પોસ્ટ ઓફિસ છે। ધેર ઇઝ એ પોસ્ટ બોક્સ, આ પોસ્ટ બોક્સ છે। ઇટ ઇઝ રેડ, આ લાલ રંગનો છે। ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, તેની અંદર ઘણા બધા પત્રો લખેલા છે। ધ પોસ્ટમાસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ, પોસ્ટમાસ્ટર છે એ પોસ્ટ ઓફિસની અંદર રહેલા છે, જો બેઠેલા છે। નીચેનો પ્રશ્ન ચોથો બી છે, નીચે આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા એક એક સ્પેલિંગ લખ્યું છે। એ તો એપલ, બરોબર, કે તો કાઇટ, KITE, એલ તો લાયન, LION, પી તો વેન। હવે ક્વેશ્ચન 5 નીચેના શબ્દોનો યોગ્ય ક્રમમાં ગોઠવણી કરી સાચા વાક્ય બનાવવાના છે। આનું ગોઠવણી આડીવડી છે, એને વ્યવસ્થિત કરવાની। તો પેલું છે બ્રધર રાજ ઇઝ નીતિન્સ, તો રાજ ઇઝ નીતિન્સ બ્રધર, રાજ છે નીતિનનો ભાઈ છે। બીજું, હેરિસ ઇઝ બાઇસિકલ ધીસ, તો ધીસ ઇઝ હેરિસ બાઇસિકલ।
ત્રીજું હરીશભાઈ ખબર તો માય ઇઝ પેન વેર, તો વેર ઇઝ માય પેન ક્વેશ્ચન માર્ક. હવે ક્વેશ્ચન 5B નમૂના મુજબ પઝલમાં સ્થળે નામ શોધી આ રીતના સર્કલ કરવાનું છે. આ દરેક સ્પેલિંગ આપણે સર્કલ કરીને શોધી આપ્યા છે. જુઓ, બ્રિજ છે, ઝૂ, પાર્ક, ટાવર, શોપ, ફેક્ટરી અને હોસ્પિટલ. તો આ તો આપણું પેપર. હવે જો આપણે 25માંથી 25 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના નામ, તો એ છે કોઠિયા શ્યામ બી, ખાંભલા નિલેશ એચ, કમાણી આર્યન એચ, ખાંભલા નયન એચ, વંદના આર સોલંકી, ચાંડેલા મહેક ધીરુભાઈ અને કાપડિયા મેઘા એસ. આ દરેક વિદ્યાર્થીઓએ 25માંથી 25 ગુણ મેળવ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.